વાઘોડિયા ખાતે આવેલ બજાર સમિતિના સભા હોલમાં પીએમ કિસાન ઉત્સવ મિલેટ્સ મેળા લઈને કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમ નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી વાઘોડિયા તાલુકા વિસ્તરણ અધિકારી વાઘોડિયા એમપીએમસીના પ્રમુખ સનત ચૌહાણ તેમજ એપીએમસીના પ્રમુખ જગદીશ પટેલ ખેતીવાડી નોડલ અધિકારી તેમજ ગ્રામસેવક સહિત મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો તેમજ વાઘોડિયા તાલુકાના બહેનો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં ખેતીવાડી વિભાગના નિષ્ણાત અધિકારી દ્વારા ખેતીને લગતા પાકો તેમજ ખાતરો વિશે ખેડૂતોને જનજાગૃતિ લઈને સમજ આપવામાં આવી તેમજ ખેતીવાડીના અધિકારી દ્વારા ઓર્ગેનિક ખાતર તેમજ ઓર્ગેનિક ખેતી કરવાથી કેટલા ખેડૂતોને ફાયદા તેમજ જમીનોને ફાયદા થાય છે તે બાબતે જાગૃત કરી ખેડૂતોને સમજ આપી હતી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમને ઓનલાઈન કાર્યક્રમ સ્ક્રીન પર હાજર રહેલા તમામ ખેડૂતોએ નિહાળ્યો હતો। બ્યુરો રિપોર્ટ પ્રદીપ બારિયા, વાઘોડિયા। અમારા બધા કરતા વધારે મોટી સંખ્યા બધા આપ બધા ના હોત તો આ કાર્યક્રમ ના હોત, એટલે આપ બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન, આપ બધાનું અભિવાદન કરું છું। બધાને જય માતાજી, નમસ્તે। બહુ વધારે વાતો ન કહેતા, આપને ખબર છે કે જ્યારથી ગુજરાતમાં મોદી સાહેબ સીએમ થયા હતા અને અત્યારે દિલ્હીમાં પીએમ છે, ખેડૂતોની, વંચિતોની, શોષિતોની, ગામડાના નાના માણસોની જે ચિંતા કરે છે એ આપને કશું છૂટું નથી। આપને ખબર છે કે કેટલા કાર્યક્રમો દ્વારા મારી માતા બહેનોને, મારા ખેડૂત મિત્રોને કે ગરીબોને જાત જાતની સહાય દ્વારા આ બધાનો માત્ર ને માત્ર પ્રયત્ન એવો હોય છે કે જ્યારે 2047માં વિકસિત ભારત બને તો ગામડાનો કોઈ ખેડૂત, કોઈ મારી માતા બહેન કે કોઈ ગરીબ, શોષિત, વંચિત પાછળ ના રહી જાય એટલા માટે કાર્યક્રમો હોય છે। આપ બધાને ખબર છે કે વર્ષો પહેલાની સરકારો ક્યારે નાના માણસને સબસિડી મળે એ વાત તો દૂર રહી, પરંતુ એ વડાપ્રધાન એવું કહેતા હતા કે દિલ્હીથી રૂપિયો આવે તો ગામડે પહોંચતા